પોરબંદર શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરતા ભૂગર્ભ ટાંકા આજે પણ ગાંધીજીના જન્મસ્થળ અને કસ્તુરબાના ઘર ખાતે હયાત છે, જે દુષ્કાળના સમયમાં ખૂબ જ ઉપયોગી બને છે। પાણી બચાવો જીવન બચાવો જેવા અનેક સૂત્રોની વાતો તો આપણે ત્યાં ખૂબ જ થતી હોય છે, પરંતુ ખરા અર્થમાં પાણીનો સંગ્રહ કરવામાં અને જરૂર પૂરતો જ ઉપયોગ કરવાના બદલે પાણીનો વેડફાટ પણ ખૂબ જ જોવા મળે છે। પાણીની અછતનો સાચો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે ઓછો વરસાદ પડે અને જળ સંગ્રહનો અભાવ હોય। ખરા અર્થમાં વરસાદી પાણીને ખોટી રીતે વહેતું અટકાવી આ પાણીનો જો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછતમાં વર્ષો સુધી સંગ્રહ કરેલું પાણી આશીર્વાદરૂપ બનતું હોય છે। ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર આસપાસનો વિસ્તાર કે જેને જૂનું પોરબંદર કહેવામાં આવે છે, ત્યાંના તમામ ઘરોમાં આજે જળ સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા વિશાળ ભૂગર્ભ ટાંકાઓ આવેલા છે। કીર્તિ મંદિરમાં આવેલા મહાત્મા ગાંધીના જન્મસ્થળ તેમજ કસ્તુરબા ગાંધીના જન્મસ્થળ ખાતે પણ ઊંડા ભૂગર્ભ ટાંકાઓ આવેલા છે। આ ટાંકાઓમાં વર્ષો સુધી પાણીનો સંગ્રહ કરવા છતાં પણ તે પાણી જરા પણ દૂષિત થતું નથી અને તેને પીવાના પાણી તરીકે પણ લોકો ઉપયોગમાં લેતા હોવાનું જાણવા મળ્યું છે। જૂના પોરબંદરમાં ભૂગર્ભ ટાંકાઓ વડે થતા જળ સંગ્રહના મૂલ્યને સમજી સૌ કોઈએ તેમાંથી પ્રેરણા લે તો દુષ્કાળના સમયે વર્તાતી પાણીની અછતથી ઘણા અંશે લોકોને રાહત મળી શકે તેમ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।